સમાચાર મળી રહ્યા છે રાધનપુરથી। રાધનપુર ખાતે ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં ટીબીના દર્દીઓ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરાઈ। રાધનપુર એસડીએચ હોસ્પિટલ ખાતે પોતાના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કઠોળ કીટ આપી હતી। આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા 8 વર્ષથી જન્મદિવસના દિવસે ટીબીના દર્દીને દત્તક લે અને ક્યારેક તો એક સાથે દર્દીને કઠોળની કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરે છે। હાલ લોકો જન્મદિવસ ઉજવવા આજે પણ બધા લોકો મસ્ત મોટા ખર્ચા પણ કરે છે અને પાર્ટીમાં ખર્ચ કરી કેક કાપીને અલગ અલગ રીતે ખર્ચા કરે છે, પણ આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે। આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડાના જણાવ્યા મુજબ ટીબીના દર્દીને દત્તક લે અથવા તો એક કીટ આપે તો પણ આ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય। આ ઉજવણીના ભાગરૂપે આજે 60 જેટલા દર્દીને કઠોળની કીટ આપવામાં આવી હતી, જેમાં અશ્વિનભાઈ દાફડા તરફથી 30 કીટ અને ચિરાગ ચાવડા તરફથી 30 કીટ આપવામાં આવી હતી, જેમાં આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા અત્યાર સુધીમાં 255થી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર, રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે પંચાલ, ધીરુભાઈ દરજી, પિયુષ પટેલ, એસટીએસ એચઆઈ પઠાણ, શૈલેષભાઈ ઠાકોર, ઇકબાલભાઈ ગાંચી તેમજ ટીબી દર્દીઓની હાજરીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે।